નમસ્કાર દર્શક મિત્રો, હેલો સખી કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વિષય પર આપણે વાત કરવાના છીએ અને એ વિષય એ છે કે રમતા રમતા બાળકોને વિજ્ઞાનની સમજ કઈ રીતે આપવી. અને આ વિષય પર આપણી સાથે વાત કરવા માટે હાજર છે ડૉક્ટર મેઘા ભટ્ટ. મેઘાબેન, સ્વાગત છે તમારું. મેઘાબેન ગુજરાત યુનિવર્સિટીના ક્લાઇમેટ ચેન્જ એન્ડ ઇમ્પેક્ટ મેનેજમેન્ટ વિષયના પ્રાધ્યાપક છે અને સાથે સાથે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના વિમેન સાયન્ટિસ્ટ પ્રોજેક્ટ હેઠળ પણ સરળતાથી કઈ રીતે એટલે એ જે પ્રોજેક્ટ છે એમાં એ લોકો કામ કરે છે. પણ સાથે સાથે બાળકોને ખાસ કરીને કઈ રીતે વિજ્ઞાન શીખવવું એ બાબતે જાગૃતિ કેળવાય, વધુને વધુ બાળકોમાં વિજ્ઞાનનો પ્રસાર અને પ્રચાર થાય એ માટે તેઓ કામ કરે છે. મેઘાબેન, સૌથી પહેલા તો પ્રશ્ન એ પૂછવાનો કે આવો વિચાર તમને કઈ રીતે આવ્યો? આટલી બધી જવાબદારીઓ, કામ, ઘર અને એ સિવાય પણ આ વધારાનું કામ શરૂ કરવાની પ્રેરણા કઈ રીતે મળી? આના ઘણા બધા કારણો છે. થોડા વર્ષ અમે અમેરિકા હતા ત્યારે મારો દીકરો મોન્ટેસરી પદ્ધતિથી ભણતો હતો અને એ પદ્ધતિ અહીંયા આપણે નાના ધોરણોમાં તો ભારતમાં છે જ, પણ મોટા ધોરણમાં ખબર નહીં કેમ પણ એ પદ્ધતિથી ભણાવવામાં આવતું નથી. એટલે એક કારણ એ હતું અને બીજો મારો દીકરો જેને હું હંમેશા ભણાવતી અને સારામાં સારી જગ્યાઓએ આપણે મૂક્યો હોય જ્યાં પ્રયોગો શીખવતા હોય, બધું જ શીખવતા હોય, પણ છતાં પણ અમુક વિષયનો ભાગ એવો હોય કે જ્યાં કોઈ પ્રયોગો ન હોઈ શકે અને છતાં પણ એને અનુભવ પણ કરાવી શકાય એ વસ્તુનો. તો મને હંમેશા એવું લાગતું કે જો આવી રીતે કરાવવામાં આવે તો કેટલી બધી મજા પડે અને તો પછી એ હું જ શું કામ ન કરું પોતે. એટલે ક્યાંક ને ક્યાંક જે શિક્ષણ પદ્ધતિ છે કે જે રીતે બાળકો અત્યારે ભણે છે એ વાતને વધુ સારી રીતે, વધુ સરળ રીતે અથવા વધુ કન્વિન્સિંગ રીતે શીખવી શકાય એવો વિચાર આવ્યો? ડેફિનેટલી. આપણે આજે બાળકોને જોઈએ તો દફતર લઈને જતા હોય તો કદાચ આપણને એવું લાગે કે એ લોકો કરતા પણ પોતાના કરતા એનું વજન વધારે છે. અને બીજું કે બાળકોને એક રસ, આજે ટેકનોલોજી એટલું બધું આગળ વધી રહી છે કે મોબાઈલ અને બીજા એવા ઘણા ગેજેટ્સ છે જેને કારણે મા બાપ પોતે બાળકને આપે છતાં પણ એને એનાથી વંચિત રાખી શકતા નથી. તો સૌથી પહેલું એવું છે કે એને આપવું જોઈએ, પણ એટ ધ સેમ ટાઈમ એવું કંઈક બાળક સાથે સાથે કરતો હોય કે જેમાં એને ખરેખર રસ હોય અને કંઈક જુદું કરે કે જેનાથી એની વિચારવાની ક્ષમતા કે સંશોધન ખૂબ નાની વયે પણ શરૂ થઈ શકે એ આપણે એ વિચાર તો થઈ જાય. રાઈટ. એટલે જે રીતે આજે સમાજમાં જે પ્રમાણે વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ છે એ ટેકનોલોજી બાળકની આજુબાજુ વિખરાયેલી હોય જ છે દિવસ દરમિયાન, પણ વધારે સારી રીતે એ એને કઈ રીતે એક્સપ્લોર કરી શકે અથવા સમજી શકે અથવા ડે ટુ ડે પોતાના વિચારોમાં એ વાતને ઉતારી શકે એ આપણું કામ છે. ચોક્કસપણે. અને બેઝિકલી હું નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ નામનું એક સુંદર બોડી છે. એટલે બેઝિકલી એ દેશ એટલે આખા દેશમાં બધા જ રાજ્યોમાં છે અને એમાંથી બાળકો ખૂબ સુંદર પ્રોજેક્ટ્સ લઈને આવતા હોય છે. અને આપણે નવાઈની વાત એવી લાગે કે ગ્રામ્ય વિસ્તારમાંથી જે બાળકો આવે છે એ લોકો સુંદરમાં સુંદર પ્રોજેક્ટ્સ લઈને આવે છે. એટલે સંશોધનનો જે વિચાર જે આખો છે, જેને અમે રિસર્ચ મેથોડોલોજી કહીને બોલાવીએ કે સંશોધનની પદ્ધતિ કઈ છે, કે સર્વે મેથડ છે કે કોઈને પૂછીને પણ સંશોધન થઈ શકે, પ્રયોગ મેથડ છે કે એક્સપેરિમેન્ટલ લર્નિંગ છે. તો આ બધું ભેગું કરીને બાળકો કોઈ પણ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગર કે જ્યાં એ લોકોને કોઈ પણ જાગૃતતા કે કોઈ પણ પ્રકારની સાધનો કે કંઈ અવેલેબલ નથી છતાં પણ આટલું બધું સુંદર કામ કરે છે. તો આપણા બાળકો શહેરી વિસ્તારમાં આપણે આટલી બધી ટેકનોલોજી આપ્યા છતાં કેમ વિચારતા નથી? તો એ વિચાર સાથે મને એમ થાય કે આપણે આ પદ્ધતિથી ભણાવીએ તો જરૂર વિચારતા થઈ શકે. એટલે બેઝિકલી બાળકોનું મગજ વિચારતું થાય, વધારે સારી રીતે સમજતું થાય એ માટે એને ટ્રેન કરવાની વાત છે. એબ્સોલ્યુટલી. અને આપણે અંગ્રેજીમાં એક સુંદર શબ્દ છે આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ, કે જેને આપણે એક વસ્તુ એને બતાવી તો 4 જુદા જુદા માણસો પોતાની રીતે એનું તારણ કાઢે, પણ બાળક ઈ ચોથી રીતે જુદી રીતે વિચારતો થઈ જાય તો આપણું કરેલું ટૂંકમાં પુસ્તકીય જ્ઞાનથી આગળ વધીને કંઈક શીખવું, થોડું આગળ જરૂર. એક દર્શક મિત્રનો ફોન કોલ આવી રહ્યો છે. આરાધનાબેન વાત કરે છે અમદાવાદથી. હલો. હા આરાધનાબેન. હા, મારો પ્રશ્ન છે કે બાળકો રમતા રમતા કેવી રીતે વિજ્ઞાન શીખી શકે છે? ચાલો, હું તમને મને એવું લાગે કે આ સવાલનો, આટલા સુંદર સવાલનો જવાબ હું તમને એક પ્રયોગ સાથે આપું તો કેવું બેન? બેસ્ટ.
શું બતાવીએ છીએ આપણે? ચાલો ધારો કે હું બાળકને રોજ એમ કહું કે એર હેઝ માસ એન્ડ એર ઓક્યુપાય સ્પેસ, એટલે કે હવા ને દળ છે અને હવા જગ્યા રોકે છે. તો આપણે એમ કહીએ કે હવા જગ્યા રોકે છે, ચાલ આપણી આજુબાજુ છે, સારો પવન છે જે આપણને કોઈ વાર વાગે છે સુંદર દરિયા કિનારે, પણ આપણે રોજ તો દરિયા કિનારે બેઠા નથી કે જે બાળક એ અનુભવ કરી શકે. તો આપણે એને એક સારા પ્રયોગ સાથે કેવી રીતે બતાવી શકીએ? તો એક સુંદર નાનો મજાનો પ્રયોગ હું તમને બતાવું કે જેમાં એક સિમ્પલ ખૂબ જ આપણે ચાઇનીઝ જે ફૂડ બનાવીએ એમાં આપણે વિનેગર જે વાપરીએ છીએ, રોજબરોજ રસોડામાં વાપરીએ છીએ, એ પ્રયોગ આમાં એ સેમ વિનેગર આની અંદર છે. હવે આની અંદર જો હું તમને એમ કહું કે હું કશુંક એવું નાખું કે જેના દ્વારા કોઈ ગેસ ઉત્પન્ન થતો હોય, કોઈ વાયુ ઉત્પન્ન થતો હોય, તો હવા તો વાયુઓની જ બનેલી છે, તો જો એ વાયુ જગ્યા રોકતી હોય તો હવા જગ્યા રોકે જ છે, બરાબર? તો આપણે જોઈએ કે ખરેખર એવું થાય છે કે નહીં. કે હું તમને એમ કહું કે આજે અહીંયા વાયુ ઉત્પન્ન થયો તો એ વાયુ ફુગ્ગાની અંદર પ્રવેશે છે અને એટલા માટે ફુગ્ગો ફૂલી ગયો કે એને જગ્યા રોકી, બરાબર? અને પણ અગેન જો જોઈને તમને એમ થાય કે આમાં મેં એવું શું નાખ્યું હતું કે જેના કારણે આ જાદુ બન્યો, પણ એવું સાયન્સમાં સૌથી મોટી વાત આપણે બાળકોને એ સમજાવવાની છે કે સાયન્સમાં કોઈ જ મેજિક હોતું નથી. ધેર ઇઝ ઓલવેઝ અ લોજિક, અને વિજ્ઞાનને પોતાના સિદ્ધાંતો પર જ હંમેશા એ વસ્તુ ચાલતી હોય છે. એટલે એ વાતની મજા ખૂબ સુંદર છે, એ હું તમને જરા જુદી રીતે બતાવું. હવે આનો આ પ્રયોગ જો હું તમને ફરી બતાવું તો હું તમને એટલું કહી શકું કે ચાલો આપણે ફરી એકવાર પ્રયત્ન કરીએ કે જેની અંદર આપણે આ વિનેગર નાખીએ અને આ ફુગ્ગો જે મેં મારી પાસે હતો એ ફુગ્ગાની અંદર ઓલરેડી એમાં બેકિંગ સોડા, એટલે કે જે આપણે રોજબરોજ જે સોડા વાપરતા હોઈએ છીએ ઢોકળા બનાવવા, ઇડલી બનાવવા, એ સેમ સોડા મેં આ ફુગ્ગાની અંદર ભર્યો છે. એટલે જ્યારે હું આ ફુગ્ગાને જ્યારે ઊંચો કરું ત્યારે એ સોડા એ વિનેગરની અંદર પડશે અને એને કારણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે અને આપણે એમ કહીએ કે ગેસ જગ્યા રોકે છે, બરાબર? તો હવે આપણે કહીએ કે આમાં કોઈ જ મેજિક નથી, આ માત્ર અને માત્ર લોજિક છે વિથ અ સાયન્ટિફિક રીઝન. એટલે જે રીતે ઇડલી અને ઢોકળાનું ખીરું ફૂલે છે એક્ઝેક્ટલી એવી જ રીતે આ પણ ફૂલી રહ્યો છે, બરાબર? હવે આપણે તમને બેન મેં બીજું કીધું કે હવાને દળ છે, તો એકદમ સાદું આપણે એમ કહીએ કે એર હેઝ માસ. તો હું તમને એમ કહું કે મેં બે સરખા ફુગ્ગા લીધા અને બે સરખામાંથી એક ફુગ્ગાને ન ફૂલાવ્યો જે આ સફેદ છે અને એક ફુગ્ગાને મેં ફૂલાવ્યો જે આ બ્લુ કલરનો છે. હવે જ્યારે હું આમ કરું અને જો આ નીચે જતું હોય તો એનો મતલબ કે આ ત્રાજવામાં જે બાજુ ફૂલાવેલી છે એ બાજુ 110% હેવી છે, એટલે એને વજન છે અને હવાને દળ છે, બરાબર? આઈ થિંક મેં તમારા પ્રશ્નોનો જવાબ આપ્યો છે. એટલે આપણે ત્રાજવામાં હવાને ન તોડી શકીએ પણ બે ફુગ્ગાને તોડીને સાબિત કરીએ છીએ કે ખાલી ફુગ્ગા કરતા ભરેલો ફુગ્ગો વજન ધરાવે છે. That means કે હવા વજન ધરાવે છે, બરાબર? એક નાનકડી બાબત છે, હવા વજન ધરાવે છે, આટલી નાનકડી વાત એક નાનકડા પ્રયોગથી જો બાળકને આ બતાવીએ તો એના ગળે શીરાની જેમ વાત ઉતરી જાય અને એના મગજમાં કોતરાઈ જાય, જે હંમેશા માટે ત્યાં રહે અને એને સમજાઈ જાય. ખૂબ સાચી વાત કરી તમે, ખૂબ જ સાચી. એટલે આઈ થિંક ધીસ ઇઝ ધ રાઇટ મેથડ. આ પદ્ધતિએ જ્યારે આવા નાના નાના વિજ્ઞાનના સિદ્ધાંતો બાળકને બતાવવામાં આવે ત્યારે એ હંમેશા માટે પછી એના મગજમાં અંકિત થઈ જાય. અને ક્યારે પણ આ છે ને એક આ પદ્ધતિ એવી છે કે હું તમને જ્યારે એમ કહું કે આ જુદી જુદી રીતે કઈ રીતે ભણાવી શકાય, તો એક એવું છે કે એક તમે સૌથી પહેલા જે નોર્મલી બધા કોલેજીસની અંદર કે બધી શાળાઓની અંદર ભણાવવામાં આવતું હોય તો એમાં એક કોન્સેપ્ચ્યુઅલ લર્નિંગ, એટલે કે તમે વિષય વિશે બાળકને વાત કરો. તો એ વિષય વિશે આપણા જૂના જમાનામાં એવું કહેવાયું છે કે બાળકને તમે જ્યારે કોઈ વસ્તુ કહો તો એ સાંભળે ત્યારે એને 50% આવડી જાય, પછી એવું કે છે કે જુએ ત્યારે એને લગભગ 70% જેવું આવડે. અને જો એ પોતાના કિનેસ્થેટિક વે, એટલે કે એ પોતાના હાથ અને પગ વાપરે અને પોતે બધું જ અનુભવ કરે તો એ વસ્તુ 90 થી 95% જેટલી એનામાં અંકાઈ જાય, જે તમે ખરેખર શબ્દ બરાબર વાપર્યો કે અંકાઈ જાય. અને એ અંકાવાની જે આપણે વાત કરી રહ્યા છે એ એવી છે કે કોઈ દિવસ ન ભૂલી શકે. જેમ કે સાયકલિંગ, સ્વિમિંગ, આ બધું જે કરતા હોય આપણે એકવાર કર્યું હોય પછી આપણે 20 વર્ષે પણ ફરીવાર સાયકલ પર હાથ ફેરવીએ તો આપણે એ ચલાવી જ શકવાના છીએ. આ એક્ઝેક્ટલી એના જેવું છે
કે તમે આ પદ્ધતિથી બાળકને ભણાવ્યું છે તો અર્થક્વેક તો એ તમે પ્રયોગ નથી કરી શકતા, પણ ચોક્કસ તમે એને અનુભવ એક કરાવી શકો. જે હું મારા હું પોતે જે કંઈ કામ કરું છું એની અંદર હું બાળકોને વર્કશોપ દ્વારા ઘણી બધી મેથોડોલોજીથી હું આ વસ્તુ કરાવું છું કે જેમાં એ લોકોને ખૂબ જ આનંદ આવે. બરાબર છે. બહુ જ સારો પ્રયત્ન છે. બાળકોને સામાન્ય વાતો અસામાન્ય રીતે જ્યારે બતાવવામાં આવે ત્યારે વધારે સારી રીતે યાદ રહી જતી હોય છે. આવા બીજા પ્રયોગો પણ જોઈશું અને બાળકોને કઈ રીતે વધારે સારી રીતે વિજ્ઞાન શીખવી શકાય એ વિશે વધારે ચર્ચા પણ કરીશું. એ પહેલા એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે. તમારા પ્રશ્નો, તમારા ફોન કોલ્સ આવકાર્ય છે. અત્યારે પહેલા તો પારુલબેનનો ફોન આવી રહ્યો છે. મેઘાબેન, આપણે એમની સાથે વાત કરી લઈએ. હેલો પારુલબેન. હા હા પારુલબેન, બોલો, સવાલ શું છે તમારો? અચ્છા, મારો પ્રશ્ન એ છે, હા બોલો. ટીવીનું વોલ્યુમ બંધ કરી દો તો તમે વધારે સારી રીતે વાત કરી શકશો. હા સારું. મારું નામ પારુલ શુભાંગ મજુમદાર. જી. હું વડોદરાથી બોલું છું અને હું એમની પ્રવૃત્તિઓ ન્યૂઝપેપર અને મેગેઝિનમાં મેં જોઈ છે અને ઘણું ફોલો કરું છું. મારો પ્રશ્ન એમને એ છે કે આપણે તો અત્યારે જોઈએ છે કે હિન્દુસ્તાનમાં ઈસરો એ ઘણી પ્રવૃત્તિ કરી છે, પ્રગતિ કરી છે અને આપણે એને માટે ખૂબ અભિમાન અને ગર્વ લેવા જેવું છે. તો મારો પ્રશ્ન એ છે કે ટેકનોલોજી અને સાયન્સમાં જે છોકરાઓમાં પડેલું છે જ્ઞાન, એ જ્ઞાનને આપણે વિકસિત કરવા આપણી પેરેન્ટ્સની જવાબદારી તો છે જ, અને એને માટે જો આપણે આવા કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં છોકરાઓને મૂકીએ તો એ અલ્પજીવી ઇન્ટરેસ્ટ ન રહેતા ભવિષ્યમાં તમારો પ્રશ્ન છે કે તમે વાત કરી રહ્યા છો? ના, પ્રશ્ન એ છે કે ભવિષ્યનો એમનો પ્લાન શું છે અને એ ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે એ એમની પાસે કયા પ્લાન છે કે જેથી છોકરાઓનો ઇન્ટરેસ્ટ ઉડી ન જાય, ઓછો ન થઈ જાય અને છોકરાઓ એમાં ને એમાં આગળ વધી શકે. થેન્ક યુ પારુલબેન, તમારો પ્રશ્ન ચર્ચી લઈએ છીએ. થેન્ક યુ સો મચ આટલો સુંદર પ્રશ્ન પૂછવા માટે. કે આ પ્રયત્ન સાથે આપણે સૌથી પહેલો મેં આ જે શરૂ કર્યું કામ, એમાં સૌથી મુખ્ય હેતુ છે કે વિજ્ઞાન ફેલાવવું અને બાળકોમાં વિજ્ઞાન ફેલાવવું. તો એ ફેલાવવા માટે મારી એકેડમીમાં તો મર્યાદિત બાળકો એનો લાભ લઈ શકે, એટલે આપણે વધુમાં વધુ એને કઈ રીતે ફેલાવી શકીએ એના ઘણા ઉપાયો અમે વિચારવાનું શરૂ કર્યું. તો સૌપ્રથમ અમે વર્કશોપથી શરૂઆત કરી કે અહીંયા શહેરના જેટલા ક્લબ્સ છે કે એમાં બધે ફ્રી વર્કશોપ્સ વી સ્ટાર્ટેડ અને ખૂબ ક્લબ્સના બાળકોએ આ વસ્તુનો લાભ લીધો. વત્તા શાળાઓમાં જાતના વર્કશોપ્સ કે જેમાં મેક્સિમમ 50 થી 100 છોકરાઓ એકવાર બેસી શકે એવા અવિરત વર્કશોપ્સ આપણે ચાલુ કર્યા છે કે જે અત્યારે આપણે આઈ એમ વેરી હેપી ટુ સે કે ગુજરાતના જ રાજ્યોમાં નહીં પણ મુંબઈ અને પુના જેવા શહેરોમાં પણ આપણે શરૂ કર્યા અને ધીરે ધીરે આપણે પ્રસારવા કોશિશ કરીએ છીએ. અને આમાં તો પણ મને તમારો પ્રશ્ન એટલા માટે ગમ્યો કે સૌથી એનો સરળ ઉપાય મને એ લાગે છે કે હું એક વ્યક્તિ તરીકે આ વસ્તુ એક ચળવળની જેમ ઉપાડું છતાં પણ આપણે એટલું બધું ફેલાવી ન શકીએ. એટલે સૌથી સારો ઉપાય એ છે કે આપણે ટીચર્સને ટ્રેન કરીએ. એટલે ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ ને એવું કન્ડક્ટ કરવામાં આવે તો એમાં શિક્ષકોને જ આપણે આ વસ્તુની પ્રાઇમરી અને સેકન્ડરી સ્કૂલના શાળાઓના ટીચર્સને જો આ તાલીમ આપવામાં આવે કે આ કોન્સેપ્ટ કેવી રીતે ભણાવવા, તો એ લોકો ઘણી બધી મોટી સંખ્યામાં બાળકોને. મુંબઈ અને પુનાની વાત કરી કે પુણે સુધી તમે વર્કશોપ લીધા છે. પુણેથી જ એક બહેનનો ફોન છે. સંગીતાબેન, હેલો સંગીતાબેન. હા, તમારો સવાલ જણાવો અમને ઝડપથી. હા, મારો સવાલ છે, મારો છોકરો 10વીમાં છે ને હમણાં એની પરીક્ષા થઈ છે સ્કૂલમાં, તો આ 10વીમાં છે તો એને ફિઝિક્સમાં 1 નંબર આવે છે, એને ફિઝિક્સ સમજાતું નથી એટલે. હા, તો બાળકને કઈ રીતે ફિઝિક્સ સમજાવવું એવું તમે જાણવા માંગો છો? હા, એને ફિઝિક્સ કઈ રીતે સમજાવવાનું એ મને બતાવો, એટલે એને ફિઝિક્સ સમજતું જ નથી. બરાબર. બેન, આમાં 9મા ધોરણમાં બાળક છે એવું આપે કહ્યું?
હા, એટલે 10મા ધોરણમાં છે, એટલે કદાચ અત્યારે તો પ્રોપર સમય નથી, અત્યારે એનો એને શીખવા સમય માટે. બરાબર નથી, પણ છતાં પણ હું તમને એક ઉપાય આપી શકું કે આજે આમાં બે રીતે છે કે બીકોઝ આઈ એમ નોટ ઓનલી સાયન્સ ટીચર, એક વિજ્ઞાન પ્રસારવાનું કામ આપણે ચોક્કસ કરીએ છીએ, પણ સાથે સાથે હું સૌથી પહેલા એક શિક્ષક અને એક સાયન્ટિસ્ટ પણ છું. એટલે હું તમને એમાં તમને ચોક્કસ એવી રીતે ગાઈડ કરી શકું કે તમારા બાળકને આપણે ફિઝિક્સ હંમેશા નાની વયથી શરૂ કરવામાં આવે કે તમે 8 વર્ષનું બાળક થાય ત્યારથી આ વસ્તુ શરૂ કરી શકાય છે. 8, 9, 10 અને 11 આ 4 ઉંમર એવી છે કે જ્યાં સુધી તમે એ વસ્તુને આ છોડને જેમ વાળો તેમ વળી જાય એવી વાત છે કે તમે આ સરસ રીતે એને બતાવવામાં આવે તો કુમળી વયે બહુ ઝડપથી શીખી જાય છે. પણ અધરવાઇઝ હવે એવું છે કે એકવાર 10મી પાસ થઈ જાય પછી દુનિયામાં આગળ વધવા માટે હવે એને આ વિષય ન ગમતો હોય તો એ વિષય એને રોકી નહીં શકે. કેમ? કારણ કે હવે દુનિયામાં ઇન્ટરડિસિપ્લિનરી અપ્રોચ એટલે કે કોઈ પણ બે જુદા જુદા વિષયોને લઈને એ ફિઝિક્સ છોડી દે અને છતાં પણ એ સાયન્સને રાખે, પોતાનામાં વિજ્ઞાનને રાખે, અને બાયોલોજી અને મેથેમેટિક્સ બે વસ્તુ લઈને એ કેટલું જુદું જુદું બની શકે કે બાયોલોજી કેમિસ્ટ્રી લઈને એ બીજું ઘણું કરી શકે, તો એની પોતાની કારકિર્દી એ આખી જુદી રીતે બનાવી શકે. અને જરૂરી નથી કે એને જે વસ્તુ પસંદ ન હોય એ આગળ ઉપર પણ એને એ જ વસ્તુ સાથે પોતાની કારકિર્દી બનાવવી જોઈએ. મેઘાબેનની અંદર રહેલા શિક્ષક ના જવાબો આપણે સાંભળી રહ્યા છીએ. સાચી વાત છે, જે વિષય હવે સમય થઈ ગયો છે એટલે જે વિષય અત્યારે ભણવાનો છે એ ભણવાનો છે જ, અને આગળના ભવિષ્યમાં જે બાળકની પસંદગીના વિષયો હોય એ એને ભણાવવા દઈએ અને ફોર્સ ન કરીએ, પણ નાની ઉંમરે સમજણ કેળવાય એ માટે તમે કીધું કે 8 વર્ષની ઉંમરે આ શિક્ષણ શરૂ કરવું જોઈએ. હા, 8 વર્ષની એટલે લગભગ 1 અને 2 ધોરણમાં પણ એવું બધું શરૂ કરી શકાય, પણ એના માટે એવું છે કે એ લોકોને સારા સારા ફિલ્મ્સ બતાવવા, એ દરેક ફિલ્મ જોવે, એની પાછળ કેટલું બધું વિજ્ઞાન હોઈ શકે છે કે એક ટોમ એન્ડ જેરી સાદી સિરિયલ જોતા હોય તો એની અંદર પણ કેટલું બધું વિજ્ઞાન છે એ કોઈને ખ્યાલ જ નથી એકચ્યુઅલી. આટલા સરસ આઈ થિંક જરૂરી છે કે બાળકને એકલાને કાર્ટૂન ફિલ્મ ના બતાવીએ, એની સાથે આપણે પણ બેસીએ અને એને જોઈએ કે આમાં સિમ્પલ મશીન ક્યાં આવ્યું, આમાં ઇન્ક્લાઇન પ્લેન ક્યાં આવ્યું, આ એટલા બધા કોન્સેપ્ટ સરસ સરસ છે કે ખૂબ જ મજા આવે આ વસ્તુ ભણાવવાની. અને હું પોતે એટલી બધી આનંદથી આ વસ્તુ ભણાવું છું. કેવી રીતે ભણાવો છો તમે? જે 1-2 પ્રયોગ બતાવ્યા બહુ જ ઇન્ટરેસ્ટિંગ હતા, બીજું શું આવી રીતે બાળકોને શીખવી ધારો કે જુઓ, એક તમને સુંદર બતાવું કે આપણે નાનપણથી એવું, નાના બાળકો માટે સ્પેશિયલી, કે નાનપણથી એવું કહીએ કે લાલ પીળો ને વાદળી મૂળ રંગ કહેવાય, બાકીના બીજા બધા મેળવણીથી થાય. આપણે સાંભળીને થાક્યા. પણ હવે ધારો કે હું તમને કહું કે 6ઠ્ઠા ધોરણથી એક શરૂ થાય છે કે જેમાં તમે સોલિડ, લિક્વિડ અને ગેસ એટલે કે ઘન, પ્રવાહી અને વાયુને જુદી જુદી પદ્ધતિથી આપણે છૂટા કરીએ, બરાબર? તો એમાં એવી એક પદ્ધતિ છે કે જેની અંદર આને ક્રોમેટોગ્રાફી ટેકનિક કહેવામાં આવે છે. કે ધારો કે મેં એક પટ્ટી લીધી, એક સરળ પટ્ટી કાગળની, કે જેની અંદર મેં 3 રંગથી, લીલો, કાળો અને લાલ, આ 3 રંગથી મેં 3 માર્કિંગ કર્યા છે. આ ઓલરેડી તૈયાર છે, બરાબર? હવે આવી જ પટ્ટી મેં આ જારની અંદર ચોંટાડી છે અને એ માત્ર એને અડે ત્યાં સુધી હું એને પાણી નાખવા માંગુ છું. તો તમે જોઈ શકો કે આપણે અહીંયા મૂકી દઈએ અને પછી બીજા પ્રયોગો ચાલુ રાખીએ અને તમે જોઈ શકશો કે કેટલી સુંદર રીતે આ 3 રંગ પોતાનો રંગ બતાવશે કે એ કયા રંગોથી બનેલા છે, શું બનેલું છે, એ હું તમને તમારી સામે જ આ વસ્તુ થઈ રહી હશે અને તમે જોઈ શકશો. હું તમને આ પટ્ટી કાઢીને પણ બતાવીશ કે પહેલા પટ્ટી કેવી હતી અને માત્ર 5 થી 7 મિનિટની અંદર આ કેવી રીતે રંગો જુદા પડી ગયા. અને બાળકોને જે કાગળ છે એને પાણી અડે ત્યાં સુધી જ પાણીનું લેવલ રાખ્યું છે. હા, કાગળને માત્ર પાણી અડે ત્યાં સુધી લેવલ રાખ્યું છે. અને જેવા એ રંગને અડવા મળશે એ ભેગા રંગ પોતાની રીતે જુદા પડીને તમને બતાવશે કે કાળા રંગમાં કયા રંગો સમાયેલા છે, લાલમાં કયા સમાયેલા છે અને લીલામાં કયા સમાયેલા છે. અને એ વસ્તુ તમને જોઈને એટલો બધો આનંદ થશે કે આ 6ઠ્ઠા ધોરણમાં ભલે આ પદ્ધતિ, કાર્ય પદ્ધતિ 6ઠ્ઠા અને 7મામાં આવતી હોય, પણ નાના બાળકોને આપણે આ બતાવીએ તો આપણે એને રંગોનું મહત્વ સમજાવી શકીએ છીએ. એટલે ગ્રેડ લેવલ અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ સો વેરી ઇમ્પોર્ટન્ટ કે જે બાળકને 4થા ધોરણમાં જે ભણવામાં આવતું હોય એ તમે એને 8મા ધોરણની વસ્તુ બતાવવા માંડો તો એને એના મગજને અમુક પ્રકારનો ભાર આવે. પણ એના બદલે તમે 4થા ધોરણની વસ્તુ જ એને જો જુદી રીતે બતાવવા માંગતા હો તો એવું બને કે એને વધારે એ સમજવાની મજા આવે. પછી ધારો કે ન્યૂટનના પ્રયોગો છે,
તો ન્યૂટનના નિયમો જે આપણે એટલા બધા જાણીતા છે કે 6મા, 7મામાં, 8મામાં કન્ટિન્યુઅસલી જુદી જુદી રીતે એ બધા પ્રયોગો આવ્યા જ કરે છે. તો એ ધારો કે એ જુદા જુદા પ્રયોગો આવ્યા જ કરે, તો આને ન્યૂટનનું ઘોડિયું કહેવામાં આવે છે. કે જે ધારો કે હું તમને એમ કહું કે ઉર્જા છે, તો એવું એક લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી, એટલે કે ઉર્જા ક્યારે તમે નવી બનાવી શકતા નથી. એક ઉર્જાનું એક સ્વરૂપ બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે, પણ તમે એને બનાવી શકતા નથી ને એનો નષ્ટ પણ તમે નાશ પણ કરી શકતા નથી. તો એ તમે કેવી રીતે બતાવી શકો કે હું એમ કહું કે આ તરફથી અગર હું એક બોલનું વજન આપું તો બીજી બાજુથી એક જ બોલને એ ઉર્જા પ્રાપ્ત થઈ, એક જ બોલ જેટલી, કે જે બહુ સારી રીતે તમે આની અંદર જોઈ શકો. બરાબર. સેમ વે હું તમને એમ કહું કે 2 જો શરૂ કરું એક તરફથી, તો ડેફિનેટલી તમને એટલી બધી મજા આવશે જોવાની કે ઇટ વિલ ટેક અપ ધ એનર્જી ઓફ ઓનલી 2 balls એન્ડ કીપ મૂવિંગ. કરેક્ટ. અને ઇન ધ મોસ્ટ સિમિલર વે યુ કેન સે ધેટ if you hold it in such a way that from both the sides, if I put on these balls, then obviously તમે સરખી ઉર્જા બંને તરફથી આપી રહ્યા છો અને તમને કે ત્યાં કે કશું જ એમાં મૂવ નહીં થાય. તો આ વસ્તુ જે નિયમો છે એને થિયોરેટિકલી ભણાવવાની બદલે જો આ જોયું હોય ને તો એ અને આના એટલા બધા પ્રયોગો, સાદા એક ફુગ્ગા અને દોરી અને કેટલી વસ્તુઓ વડે એ તમે આ બધી નાની નાની વસ્તુઓ બતાવી શકો છો કે જે બાળક પ્રમાણમાં આપણે ઉર્જા આપીએ છીએ એટલા જ પ્રમાણમાં ઉર્જા ટ્રાન્સફર થતી દેખાય છે. હા, અને એની મજા એ છે કે તમે હજી આપણે અહીંયા સમયનો ખૂબ જ અભાવ છે, નહીં તો આપણે કેટલું બધું બતાવી શકીએ કે ધારો કે હું 3 કરું તો એ બંને તરફથી 3 જ લે એમ, અને 4 કરું તો એ ભલે આટલા છે તો પણ એ બંને બાજુ 4 જ મૂવ થાય. અને એવી રીતે ધારો કે લોકો ઘણું બધું આપણે ધારો કે રસાયણશાસ્ત્ર અહીંયા બતાવવાનું થોડું અઘરું છે, પણ જીવશાસ્ત્રમાં પણ એટલી બધી વસ્તુ છે કે જેમાંથી આપણે બાળકોને જીવનના પાઠ શીખવાડી શકીએ. કે આપણે એમ કહીએ કે તમે વિચાર કરો કે આપણે બાળકોને એમ કહીએ છીએ કે બહાર ન ખાવું, જાતનું આ વસ્તુ અડવી નહીં, બહાર આવીને હાથ ધોવા જ ધોવા. તો આ બધી વસ્તુ તમે કહીને માતાઓ થાકે પણ બાળકોને સાંભળવું એટલું જ સાંભળે. બરાબર. પણ આમાં કેવું થાય કે તમે એકવાર બાળકે જોયું હોય કે ધારો કે હું તમને એમ કહું કે અહીંયા આવવાનું નક્કી થયા બાદ આ માત્ર 2 દિવસ મેં આ લોટને રાખી મૂક્યો, તો હું તમને બતાવી શકું કે આખો લોટ સફેદ કલરના રૂ જેવા પદાર્થથી ભરાઈ ગયો છે કે જે ફૂગ છે. એટલે આપણને ખબર નથી કે આપણે જે બહાર ખાવા જઈએ છીએ એ લોકો કઈ વસ્તુ સાચવી રાખે છે, તમને કેટલું જૂનું ખવડાવે છે, આપણને કશી જ ખબર નથી. બાળકોને કહેવાથી નહીં સમજે, પણ આ વસ્તુ જો એકવાર બતાવી હોય તો એને ખબર પડે કે ખરેખર બહારના જે પદાર્થો છે ખરેખર. અને પછી ધારો કે ધારો કે આપણી એક પદ્ધતિ છે કે જેમાં આપણે એક્સપર્ટ્સને બોલાવીએ છીએ, એટલે કે દરેક વિષયમાં પોતાના નિષ્ણાતો હોય છે. આપણે ગમે તેટલું ભણેલા ગણેલા હોઈએ તો પણ આપણે પોતાના જ વિષયમાં નિષ્ણાત છીએ, એટલે આપણને એ વસ્તુની ખબર નથી. અને બીજું મેઇન તો મારે એ કહેવાનું કે મને જે પારુલબેને જે ક્વેશ્ચન પૂછ્યો હતો, જે સવાલ, એના જવાબના અંતમાં હું એમ કહેવા માંગીશ કે અત્યારે સોશિયલ મીડિયા એટલું બધું એક્ટિવ છે, એટલું બધું એક્ટિવ કે ફેસબુક અને વોટ્સએપ દ્વારા તમે કેટલું બધું બતાવી શકો છો સારું, કે બાળકો ઓલરેડી એના ઉપર હોય જ છે પણ એ લોકો સમય જ પસાર કરતા હોય. એના બદલે અમારું પોતાનું સાયટેક એકેડેમિક્સ નામનું ફેસબુક પેજ છે કે જેના ઉપર એ લોકો જઈ અને સારા વિડીયોઝ, જે અમે એવરી 24 hours એક વિડીયો, એક સુંદર ફોટો વિજ્ઞાનનો, એ બધું જ અપલોડ કરીએ છીએ. બિલકુલ જાહેર જનતા જોઈ શકે. સાયટેક એકેડેમીના પેજને તમે વિઝિટ કરી શકો છો. હજી થોડી વાત કરીશું, પણ પહેલા આ વિરામ. વિરામ બાદ ફરીથી સ્વાગત છે. મેઘાબેન, પહેલા તો આપણે જે પ્રયોગ અધૂરો મૂકેલો એનું શું થયું એનું પરિણામ જોઈ લઈએ. હા, જરૂર. તમે જુઓ કે આપણે હજી વધારે સમય હોત તો ડેફિનેટલી આપણે વધારે ઉપર સુધી બધા રંગો ચડ્યા હોત, પણ છતાં પણ તમે જોઈ શકો છો કે આપણે આ રીતે શરૂ કર્યું હતું અને જ્યાં લીલા રંગની લાઈન હતી ત્યાં આપણને અત્યારે બ્લુ અને યલો એટલે કે પીળો અને વાદળી બંને દેખાય છે. લાલ એવો ને એવો રહ્યો કારણ કે મૂળ રંગ છે, અને કાળો હતો ત્યાં બધા જ રંગો આવી ગયા. એટલે મિત્રો, આવી સારી રીતે આપણે વિજ્ઞાન શીખીએ, સરસ રીતે બાળકોને બને તેટલું એક્સપોઝર આપીએ, અને સારી રીતે જો તમે હજી પણ બીજા સારા વિડીયોઝ ને બધું જોવા માંગતા હો તો મેં તમને કીધું એમ તમે વિઝિટ કરી શકો છો ફેસબુક પેજ. આપનો ખૂબ ખૂબ આભાર મેઘાબેન. આ જ રીતે તમારા બાળકોને વિજ્ઞાનમાં તમે જાગૃત જેટલા થશો એટલી વધારે જાગૃતિ એમનામાં લાવીને આગળ વધારી શકશો. આ વાત સાથે જ આજે તમારી રજા લઈએ છીએ. મળતા રહીશું. આવજો.